તો આજે રાજ્યભરમાં ટેટ એચએસની મુખ્ય પરીક્ષા છે અને રાજ્યમાં 279 કેન્દ્રો ઉપર 50,000થી વધારે ઉમેદવાર પરીક્ષા આપશે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। અમદાવાદના 64 કેન્દ્ર પર 11,865 ઉમેદવાર પરીક્ષા આપશે। ધોરણ 11-12માં શિક્ષક બનવા માટે લેવાય છે ટેટ એચએસ પરીક્ષા અને પરીક્ષા બાદ સરકારી શિક્ષકોની ભરતી ન થતાં પરીક્ષાર્થીઓ નારાજ થાય છે। ટેટ ટાટની પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં આવે તેવી પરીક્ષાર્થીઓની માંગ છે। અગાઉ ભારે વરસાદના લીધે 2 વાર તારીખમાં બદલાવ થયો હતો। તો વરસાદના કારણે ફાઇનલી હવે પરીક્ષા આપવાનું થયું છે અને તો હવે ખુશી છે કેમ કે તૈયારી તો અમે કરી છે, વધારે કરી છે। એટલી બધી ભરતી નથી થતી, જેટલા હોય છે એટલી બધી ભરતી નથી થતી। અમે લાગી જાય સારા માર્કે પાસ થાય છે પણ એટલી ભરતી નથી થતી। પછી એના કારણે અમારે પ્રાઇવેટમાં નોકરી કરવી પડે છે। નોકરી તો કરવી જ પડે, ઘરે તો અમે બેસી ના રહીએ તો અમારે પ્રાઇવેટમાં કરવી પડે છે। શું કરીએ? તો પરીક્ષાર્થી તરીકે તો હું કહું ને, અમારો અનુભવ તો મેં મહેનત તો ખૂબ કરીએ, માર્ક એટલા લાવીએ છીએ। ગયા વખતે 146 મારી પર્સનલ અનુભવ હું કહું, મારે 146 માર્ક હતા, છતાંય મારો વારો ન આવ્યો। અત્યારે જ્ઞાન સહાયકમાં હું જોબ કરું છું કારણ કે ગવર્મેન્ટ છે ને ભરતી બતાવે કે 10,000ની ભરતી કરશું, 11,000ની ભરતી કરશું, પછી છે ને ભરતી પૂરી કરતા જ નથી ને બીજો રાઉન્ડ આપતાય નથી। એક સાઈડ એક્ઝામની જાહેરાત આપી છે અને એના પહેલાં જ્ઞાન સહાયકની ભરતી કરી રહ્યા છે કેમ કે ટાટ ગમે તે સાલમાં પાસ કરી હોય એ લોકોની ભરતી કરી રહ્યા છે। તો એ ખોટું છે એમ તો પછી એક્ઝામ લેવાનો મિનિંગ શું, એવું પણ બની શકે ને। તો મારો કહેવાનો મિનિંગ એવું છે તો જ્ઞાન સહાયક બંધ કરી અને આ કાયમી ભરતી કરો તો કેવું દરેકને લાભ મળે।